ભાઈબંધ આવ્યા છે આપણી શોપ ઉપર કેસર પાછી શું ખજાનો નીકળશે આની અંદર? અત્યારે પણ 3 માં જવાનું, ભલે 30,000 નું ટી-શર્ટ પહેર્યું હોય. ઇન્ડિયાની જો પેલા યો ગાઈસ, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. ઓય રવિભાઈ આયા રવિભાઈ પેલા આપણે મેં શિકાર કર્યો, બધા લીધા. કોણ બધાએ? તમે હું કે જે મળ્યા કેવા બટેકા લઈ આવ્યો? ડોલર ડોલર આપણે ડોલર કોઈ મોડા આ ડુંગળી ડોલર લીધી બકા 300 વાળી આયા ડુંગળી ડોલર લીધી ભાઈ. બધા એક જ સરખા બટેકા લીધા હે. હવે જોઈએ કેવા બટેકા નીકળે. કેવા બટેકા નીકળશે? આવો તમે આવો લે કેવા બટેકા હોય રવિભાઈ માર્કેટમાં. 2 hours later. બટકી ગયા બધાય. આપણી ગાડી આ ગેરેજમાં ધોવા મૂકી હતી, એ આપણે લઈ લઈ. ગાડી થઈ ગઈ કમ્પ્લીટ. પ્લેટ નહોતી એટલે નવો પ્લેટ નાખી દીધી એને. શું ગયા એમ રમીએ છીએ આગળ. ફ્રી ફાયર. વાહ ભાઈ વાહ. ફ્રી ફાયર નથી, ઇન્ડિયાની જો પેલા. કઈ છે? બોલી હું કે એસએફ વાળી. એસએફ વાળી. બીજું કઈ કહેવાનું હોય આપણે? બીજું કાંઈ નહીં કહેવાનું, ગેમ રમો, મોજ કરો. શાબાશ બેટા. આપણે ભાવેશભાઈ જતા ભાવેશભાઈ ભાઈ. શું કે ભાવિકભાઈ કેવી ગરાગી છે? રાખી થાય સોલી કહેવામાં. સોલી આવી ગઈ કેસર પાછી. પાછી આવી ગઈ. ખરી ગઈ પાછી આવી ગઈ. હવે ભાઈ દાઢી બાડી કરાવી લીધી, ફારો કરાવ્યો તો લીંબુ આપેલા 500 લીંબુ છે. 500 ગ્રામ. 500 ગ્રામ 500 ગ્રામ નહીં. માતુશ્રી કે બહારથી જમવાનું લઈ આવો, તો આપણે બહારથી જમવાનું લઈ આવવાનું હોય. હવે પટેલ વિહારમાંથી આપણે શાક રોટલીને એવું બધું લઈ લેવું, અને ગોંડલ રોડેથી આપણે લઈ આવશું પંજાબી સમોસા. પટેલ વિહારમાંથી પાર્સલ તો લઈ લીધું છે. પાર્સલ લઈને આપણે પેમેન્ટે મળી ગયું છે, એટલે પૈસા હો ગયા. હવે એક ગ્રાહકનો ફોન આવ્યો હોય, એને 8 કિલો બટેકા જોઈએ, એટલે પહેલાં આપણે ગોડાઉને જાવું અને 8 કિલો બટેકા દઈ દઈએ, પછી આપણે ઘરે જઈને જમશું. ખાવાનું આવી ગયું. પરોઠા, મગ, બટેકાનું શાક, રીંગણાનું શાક, પંજાબી સમોસા. કેટલી જાતના શાક છે માતુશ્રી? 3 જાતના શાક છે. ભરેલા રીંગણા, મગ, બટેટા. સારું, હવે ખાઈ લઈ, પછી આપણે થોડીક વાર આરામ કરશું ને 3:30 આપણે પાછા મળી. 3:30 જેવું થયું છે. આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. હવે આપણે જવું ધંધે. આપણે ચેટ જીપીટીને પૂછ્યું હતું કે આપણે ગરમી બહુ થઈ છે, તો આપણે કેવા કલરના કપડાં પહેરાય? કે સફેદ કલરના કપડાં પહેરાય. એટલે આપણે સફેદ શર્ટ પહેરી લીધો. એમાં એવું લખેલું હતું કે ગરમીનો દુશ્મન સફેદ પહેરીને જાઓ. સફેદ કપડાં પહેરી નહીં. તો ઇસ્ત્રીની દુકાન અહીં આગળ જ છે. જો તમે મારા આગલા બ્લોગ જોયા હોય તો તમને ખબર હશે કે આપણે ઇસ્ત્રીના કપડાં અહીં આગળ નહીં ખાતા. માતુશ્રી ઇસ્ત્રીના કપડાં નહીં ખાતા, તો પહેલાં આપણે લઈ લઈ કપડાં ઇસ્ત્રીના ઘરે મૂકીને આપણે ધંધા બાજુ નીકળી ગયા પાછા. તો ગોડાઉનેથી પેટી લઈને આપણે ચાવી બનાવવા નીકળી ગયા. ત્રિશુલ ચોકમાં સરદારજી બે એની પાસે ચાવી બનાવવાની છે. આગળનો પગ આમમાં માંડ રહ્યા. તો ત્રિશુલ ચોકમાં ભોગી ગયા એ થોડો લઈને. હવે સરદારજી આપણે બધું ચાવી બનાવી દે. આનાથી શું થાય સરદારજી? નાખો તો શું થાય? ખબર પડી જાય? એમ થોડી યાર ખબર પડે. અરે કહેના ક્યાં ચાહતે હો? એમ નહીં, તમને ખબર પડી જાય અંદર નાખો એટલે? ના નહીં તો ચાવીનો માપ લેવા પડે. અચ્છા, ઓ એવું છે. ચાલો ચાવી બની જાય તો તમને આગળ કન્ટિન્યુ કરી. ચાવી બનાવીને આપણે આવી ગયા ધંધે. રાજસિંહભાઈ રેકેટ લઈને ભોગી ગયા. માલ આવે રિક્ષામાં આપણો. આ ચાવી બનાવી દીધી. હવે જોઈએ આપણે આની અંદર શું છે. શું ખજાનો નીકળશે આની અંદરથી? હે રાજસિંહભાઈ, નહીં નીકળે? ઓ સોનાની વીંટી, 1 રૂપિયાની નોટ અને મણિશંકર ટ્રેડર્સના બટેકા જરૂરથી લેજો. હાલ બધું ગોઠવી દીધું. ચાવી આપણી બની ગઈ ખજાનાની. હાલો હવે થોડીક વાર બેસવું. 5 વાગ્યા સુધી આપણે નિરાંત જ બેવાનું. એક ગરાગી ન હોય. 5 વાગ્યા પછી ગરાગી ચાલુ થાય ઠેઠ 8 સાડા 8 સુધી. 9:15 જેવું થયું. આપણે 2 ઓર્ડર હતા ગોડાઉને, તો કમ્પ્લીટ કરી નાખ્યા. 20-20 કિલોના 2. રાજસિંહભાઈ આ બધું ભરી નાખ્યા અને એ 2 ઓર્ડર દઈ નાખી. પછી હવે આપણે ઘરે જાય. આવી ગયા કોની ભાઈ? આવી ગયા ભાઈ અમનજામ. લેબર કોલોનીનું નાક. કેવું? લેબર કોલોનીનું નાક. જાને જોવે ને એટલે બરાબર ભાગી ગયો. ક્યાં ભાગી ગયો ભાઈ? વારિયા ભાઈ હંતાઈ ગયો છે. હંતાઈ ગયો છે. અયુબ જામ.
ક્યાં છે ગોતો જલ્દી અયુબભાઈ નામ નહીં અમન જાપ ગાઈસ ઉપર ચડી ગયો છે ગાઈસ નીચે છે ભાઈ ખોટા ઉપર આવી ગયા તો મળી ગયો છે ગાઈસ હું અયુબભાઈ ને અમનભાઈ ત્રણેય નીકળી ગયા કવર લેવા બરોબર ને અયુબભાઈ ખાલી આમ જ કરશે બીજું કઈ કરશે ને આમ એટલે હું ભાઈ ચલો એ આપણે રાજા ટેલિકોમમાં મળવાનું આપણે મજામાં તો હવે 16 નો કવર બતાવી દો તો કાયો ગા હો વધી જાય તમારા કવર લેવાય ભાઈ ગાઈસ દર્શનભાઈ કેવું ગમે તમને કહું પીડું પીડું ન પડે એવું પીડું ન પડે ને એવું લેવાનું પીડું ન પડે એવું બતાવો ભાઈ ગાઈસ વાવ આના બાદ કરી દે પૂછો તો આપણે રાજાભાઈ આવી ગયા કેમ છો ભાઈબંધ હારું આનંદ આનંદ હેલો રાજકોટિયન તમે આપણા ભાઈબંધ આવ્યા છે આપણી શોપ ઉપર તમે પણ ખરીદારી માટે આવો આપણી શોપ ઉપર એકદમ વ્યવસ્થિત વસ્તુ મળશે અને રિઝનેબલ પ્રાઇસમાં હા એકદમ સસ્તામાં સસ્તી એડ્રેસ દેજો તમારું યાજ્ઞિક રોડ ઉપર હીરાપન્ના કોમ્પ્લેક્સની અંદર દુકાન આવેલી છે રાજા ટેલિકોમ અને પ્રોપર એડ્રેસ કહે તો યાજ્ઞિક રોડ ઇમ્પિરિયલ હોટલ તમે બધાએ જોઈએ જ હશે એનાથી જરીક આગળ હીરાપન્ના ત્યાં તમે આવો અને ખરીદારી કરો બહુ મજા આવશે અને આ વિડીયો જોઈને તમે અગર આવશો તો તમને એન્ડ્રોઈડના ટફણ માત્ર 50 રૂપિયામાં તમને નાખી આપશો 100% ગેરંટી તો આ વિડીયોની સ્ક્રીનશોટ લઈ અને આવો આપણી શોપ ઉપર તમને કરી આપશું 100% એન્ડ્રોઈડમાં 100% નફો તો ભાઈ રાજાભાઈ અમને માઇક બતાવે કંઈક ટેસ્ટિંગ કરાવે જોઈએ આપણે એનો અવાજ કેવો આવે તો અત્યારે જે આપણે માઇક લગાવેલું છે એ અત્યારે Q81 માઇકની બ્રાન્ડ બતાવી દઈએ તમને આવું કંઈક માઇક આવે 1550નું ક્વોલિટી જબરદસ્ત એકદમ કામ કરે નંબર 1 તમે જોતા જ હશો કારણ કે એ આપણે એ જ કનેક્ટ કરેલું છે અત્યારે બ્લૂટૂથ વાળું આવે એમ ને હા સર વાયરલેસ વાળું હોય તો સરસ મજાનું હોય એટલે વાયર બાયર કંઈ ભેગું નહીં રાખવાનું ડાયરેક્ટ આમાં અવાજ આવે તો તમારે ડાયરેક્ટ ક્લિયર જ આવે હોય છે એમ ને કાંઈ ઘટે જ નહીં સમજ રહ્યો ફોન જો ગાઈસ ભાઈ કેવો લાગે એક નંબર ભાઈ બહુ સારું તમે કહેતા હતા ને ચલો અમનભાઈ ટી શર્ટ બતાવી દે એકવાર 30,000 નું ભાઈ કેટલાનું 30,000 માં મીંડા કેટલા આવે એ નથી ખબર ગાઈસ અત્યારે પણ 3 માં જવાનું ભલે 30,000 નું ટી શર્ટ પહેર્યું હોય મોડ पे ले आया दिल करे हाय कोई तो बताए क्या होगा काका ક્યાં હોगा હમણાં છોકરા યાદ જાય છે તો વીમો નથી મારામાં નથી ગયો હતી રાજકોટમાં આખું રહેવાનું